હે દાદા તમારી જવાનીમાં ખોળ કેવા થતા? ઓહો મિત્રો, અંધાર તો જો થયો સામથી વરસાદ એવું લાગે છે કે ધબધબાટી બહાટી બોલાવતો આવે છે. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો. ફરી સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં. ને હવે જો ભેહું સારવા આવી ગયા છે. હું છે, મારા દાદા છે. તો સવારમાં દાદાએ કીધું કે હાલો આપણે હવે જંગલમાં જાય. આમ તો ભેહું લીલો ચારો જ નાખીએ છીએ ભેહુંને. તો હાલો ઘડીક રખડાવતા આવીએ બપોર સુધી. ઓહો, ભેળાવ બાજુ જાય છે ભેહું. બાકી આ અમારે ગાંડગીરનો ઉનાળાનો નજારો આ આખરમાં. જંગલમાં વાટાડે સરવાનું ન હોય, પણ આ તો શું છે કે હવે લીલો ચારો આખો દી ખાય છે. તો ઘડીક જંગલમાં બપોર સુધી રહીએ ને તો ભેહું રખડે, ત્યાં ખીલા ચોખ્ખા થાય. અને એમ કીધું હાલો ઘણા મહિના પછી વિચાર આવ્યો કે હાલો જંગલમાં જવા દઈએ. જંગલના કાંઠે છે હો અમારા જો ખેતીવાડી ને અમારા બગીચા ને આ અમારો નેહડો ને લીમદરા નેસ, આ બધું રળિયામણું જ છે. મજા જ આવે અહીંયા. ઓહો મિત્રો, અંધાર તો જો થયો સામથી વરસાદ એવું લાગે છે કે ધબધબાટી બહાટી બોલાવતો આવે છે. આગળ ખેદાન મેદાન કરી નાખશે એવું આકર્ષણ વટાણે પકડાનું છે. હે દાદા, તમારી જવાનીમાં ખોળ કેવા થતા? હે આટો ખબર નહીં ભેગું. ઓહો હો, ત્યાં તો ઘાસવાળ થઈ ગયું હવે. અને પેલા આપણા નેડા કરતા પેલા માલે વધારે હતો ને? અરે વધારે. તો દાદા એની જવાનીમાં જેઠ મહિનામાં મતલબ હાવ આખર ઉનાળાનું હાવ આખર હોય ને ત્યારે જો આમાંથી ભારા બાંધી જતા બધામાંથી. તો હવે આ કુદરતી ખડ વયું ગયું. બાકી પેલા અમારા નેહડામાં માલે દુનિયાનો હતો. હવે એટલો માલે નથી. બધા પાસે 5-5, 6-6 ને 15-15 ને 20 ભેવું છે. હવે એટલો માલે નથી, છતાં હવે ખડ નથી થતા. બાકી આયા જામબાળા ગીત તમે ટપો એટલે એમાં સોડવડી ને ડાભડા ને એ બધી નેહડા આવે છે ને, એમાં અમારી જંગલ કરતાં વધારે ઘાટી સીમ છે અને મોટા મોટા ઝાડવા છે. છતાં એમાં અત્યારે તમે ઉનાળામાં ક્યારેક વાહનની ને નીકળજો, એમાં દુનિયાનું ખડ છે.